નમસ્કાર. આજે આપણે એક એવી ગંભીર સમસ્યા પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા સમાજને અંદરથી સાવ ખોખલો કરી રહી છે. આજનો આપણો વિષય છે નશેબાજી, એક આત્મઘાતી દુર્વ્યસન, એક એવું ઝેર જે ધીમે ધીમે જીવનને ખતમ કરી નાખે છે. આજે જે પણ વાતચીત આપણે કરીશું એ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક નશેબાજી આત્મઘાતી પર આધારિત છે. ચાલો એમના ઊંડા વિચારો દ્વારા આ સમસ્યાના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરીએ. ચાલો એક નાનકડા સવાલથી શરૂઆત કરીએ. ક્યારેય વિચાર્યું છે કે ચા કે કોફી જેવી એકદમ સામાન્ય લાગતી આદતો શું એક કોઈ ભયંકર વ્યસનની શરૂઆત હોઈ શકે? આ સવાલ આપણને થોડું ઊંડાણમાં વિચારવા મજબૂર કરે છે. તો ચાલો આના પહેલા ભાગમાં ઊંડા ઉતરીએ. ફેલાતું ઝેર એક આધુનિક મહામારી. નશાની આ એવી લત છે જે આજે કોઈ ઉંમર, કોઈ વર્ગ કશું જ નથી જોતી. એ સમાજના દરેક ખૂણે પહોંચી ચૂકી છે. જુઓ, વ્યસનનું સ્વરૂપ હવે કેટલું બધું બદલાઈ ગયું છે. પહેલાંના જમાનામાં લોકો ભાંગ, અફીણ કે દારૂ વિશે વાત કરતા હતા, પણ હવે તો બીડી, સિગારેટ, ચા કોફી જેવી રોજિંદી વસ્તુઓથી માંડીને હેરોઇન, સ્મેક જેવા ખતરનાક કેમિકલ સુધી આ ઝેર ફેલાઈ ગયું છે. હવે બીજા ભાગ તરફ આગળ વધીએ. મીઠું ઝેર. ફંદાને સમજીએ. આ વ્યસન છે ને, એ એકદમ મીઠા ઝેર જેવું છે. શરૂઆતમાં બહુ સારું લાગે, પણ એ એક મોટો ફંદો છે. ચાલો જરા સમજીએ કે આ જાળ કેવી રીતે બિછાવવામાં આવે છે. શરૂઆતમાં વ્યસન એકદમ પાકા દોસ્ત જેવું બનીને આવે છે. એવું લાગે કે એ આપણને થોડીવાર માટે ખુશી આપે છે, ટેન્શનમાંથી બહાર કાઢે છે. પણ સાચું કહું, વાસ્તવિકતા સાવ અલગ છે. એ એવો દુશ્મન છે જે ચૂપચાપ આપણું સ્વાસ્થ્ય, પૈસા અને મનની શાંતિ બધું જ ચોરી લે છે. આચાર્યજીએ આ વાતને એક જ વાક્યમાં કેટલી સરસ રીતે સમજાવી છે. જેને આપણે મિત્ર સમજીને આવકારીએ છીએ એ જ આપણા જીવનનો સૌથી મોટો દુશ્મન સાબિત થાય છે. આ કેટલી નવાઈની વાત છે, ખરું ને? આપણે ઘરમાં એક નાનકડી જીવાત હોય ને તો એને કાઢવા માટે શું નથી કરતા, પણ આ નશારૂપી દુશ્મનને તો આપણે સામે ચાલીને ઘરમાં બોલાવીએ છીએ, અને એકવાર એ આવી જાય પછી એ જવાનું નામ જ નથી લેતો. હવે વાત કરીએ ત્રીજા ભાગની, કે આ દુશ્મન શરીર અને મનને કેવી રીતે અંદરથી ખોખલું કરી નાખે છે. આ માત્ર શરીર પર હુમલો નથી, પણ મન અને આત્મા પર પણ છે. આને સમજવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ છે, ઘોડા અને ચાબૂકનું. વિચારો કે એક થાકેલો ઘોડો છે. એને ચાબૂક મારો તો એ થોડીવાર માટે વધુ ઝડપથી દોડશે. નશો બસ આ જ કામ કરે છે. એ શરીરની અંદર જે જીવનશક્તિ જમા થયેલી હોય છે ને, એને એક સાથે વાપરી નાખે છે. એ થોડીવારની તાજગી એ ખરેખર તો શરીરની મૂડીને બાળી નાખવા જેવું છે. અને અંતે તો શરીર સાવ ભાંગી જ પડે છે. અને આખી પ્રક્રિયા પછી શું બચે છે? બસ એક ખોખલું માળખું. માણસ જીવતો તો દેખાય, પણ અંદરથી બધું જ ખતમ થઈ ગયું હોય છે. એની ચેતના, એની ઊર્જા, બધું જ સમાપ્ત. અને એવું ના સમજતા કે આ માત્ર મોટા નશાની વાત છે. આપણી સામાન્ય આદતો પણ ખતરનાક છે. જેમ કે વધારે પડતી ચા કોફી પાચનતંત્રને બગાડે છે. પાન ખાવાની આદત હૃદયને કમજોર કરે છે. અફીણ સીધું યાદશક્તિ પર હુમલો કરે છે. અને કોકેન જેવા પદાર્થો તો શરીરના અંગોને અંદરથી જ ખતમ કરી નાખે છે. ટૂંકમાં કોઈ પણ વ્યસન મામૂલી નથી. હવે ચોથો મુદ્દો, અને આ બહુ જ ગંભીર છે. વ્યસનનો વિનાશ ક્યારેય એક વ્યક્તિ સુધી અટકતો નથી. એની આગ આખા પરિવાર અને સમાજને દજાડે છે. આર્થિક રીતે તો પાયમાલી નક્કી જ છે. એક બાજુ નશાને કારણે કામ કરવાની તાકાત અને ઈચ્છા બંને મરી જાય છે, એટલે કમાણી ઘટે. અને બીજી બાજુ નશાનો ખર્ચ તો દિવસે ને દિવસે વધતો જ જાય છે. આ બેવડા મારથી ઘરની બચત તો શું, માણસ દેવામાં ડૂબી જાય છે. પૈસાનું નુકસાન તો એક વાત છે, પણ સંબંધોનું શું? વ્યસની વ્યક્તિ ધીમે ધીમે પરિવાર અને સમાજમાં માન સન્માન બધું જ ગુમાવી દે છે. પણ સૌથી વધુ સહન કરવાનું આવે છે ઘરના બાળકોને. એવા ઝેરી વાતાવરણમાં મોટા થતા બાળકોનું ભવિષ્ય કેવું હશે, એની તો કલ્પના જ કરવી અઘરી છે. શરીર ગયો, સમાજ ગયો, પણ વ્યસનનો સૌથી મોટો અને છેલ્લો વાર થાય છે વ્યક્તિના આત્મા પર. આ એક જીવતા જીવત મોત જેવું છે. આપણા શાસ્ત્રોમાં વિવેક શબ્દનો ઉલ્લેખ છે. વિવેક એટલે શું? એ આપણી અંદરની એ શક્તિ છે જે આપણને સાચું શું અને ખોટું શું એ સમજાવે છે. વ્યસનનો મુખ્ય ટાર્ગેટ જ આ વિવેકને મારી નાખવાનો છે. અને જ્યારે વિવેક મરી જાય પછી માણસ અને જાનવરમાં કોઈ ફેર નથી રહેતો. આચાર્યજી કહે છે કે વ્યસનીનું શરીર તો ચાલે છે, પણ એની અંદર જાણે કોઈ ભૂત પિશાચ રાજ કરતું હોય. એને સારા નરસાની કોઈ જ પરવા નથી હોતી.
એ ક્યારે શું કરી બેસે એનું કોઈ જ ઠેકાણું નહીં. અને આ વાત આંકડા પણ કહે છે. એક અભ્યાસ મુજબ પકડાયેલા ગુનેગારોમાંથી લગભગ 95% લોકો કોઈને કોઈ વ્યસનના શિકાર હોય છે. આ સીધું એ જ બતાવે છે કે વિવેક મર્યા પછી માણસ ગુનાના રસ્તે કેટલી સહેલાઈથી વળી જાય છે. તો આટલી બધી નિરાશાજનક વાતો પછી સવાલ એ થાય કે શું આ અંધારી ગુફામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? તો જવાબ છે હા, બિલકુલ છે. અને એ જ છે આપણો છેલ્લો વિભાગ, આત્મવિનાશથી આત્મનિર્માણ તરફનો માર્ગ. ઘણીવાર વ્યસની લોકો એક દલીલ કરે છે કે આ મારી અંગત બાબત છે. પણ ચાલો વિચારીએ, શું આ ખરેખર અંગત બાબત છે? જ્યારે કોઈના એક કામથી એનો આખો પરિવાર, એનો સમાજ બરબાદ થતો હોય તો એ અંગત કેવી રીતે રહી શકે? એ તો એક સામાજિક ગુનો બની જાય છે. એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. પોતાની જાતને બરબાદ કરવાની છૂટને આઝાદી ન કહેવાય. એ તો ગુલામીનું સૌથી ખરાબ સ્વરૂપ છે. સાચી આઝાદી તો પોતાના મન અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવવામાં છે, એના ગુલામ બનવામાં નહીં. તો આ આખી વાતનો સાર શું છે? સાર એટલો જ છે કે સાચી મુક્તિ વ્યસનોને પકડી રાખવામાં નહીં, પણ એને છોડી દેવામાં છે. ઈશ્વરે આપણને જે અદ્ભુત શક્તિ આપી છે એનો ઉપયોગ કંઈક નવું સર્જન કરવામાં કરીએ, વિનાશમાં નહીં. ચાલો, આત્મવિનાશનો રસ્તો છોડીને આત્મનિર્માણના માર્ગ પર ચાલવાનો આજે જ સંકલ્પ કરીએ.